સનાતન ધર્મ પરિવાર આયોજિત 50મા શરદ પૂર્ણિમા સુવર્ણ પર્વ દશેરા મહોત્સવ નિમિત્તે આયોજિત શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથા તથા સત્સંગ હરિકીર્તનના આયોજન અંગે બેઠક મળી હતી। સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ સોમદાસ બાપુ પ્રેરિત 50મા શરદ પૂર્ણિમા સુવર્ણ પર્વ દશેરા મહોત્સવ નિમિત્તે 30 ડિસેમ્બરે એક દિવસીય શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથા તથા સત્સંગ હરિકીર્તનનું આયોજન કરાયું છે, જેના આયોજન અંગેની બેઠક ભરૂચ રજનીગંધા સોસાયટી ખાતે મળી હતી। સોમદાસ બાપુ ધનજીભાઈ પરમારની અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં આયોજન અંગે ચર્ચા વિચારણા કરાઈ હતી। કથામાં વક્તા જિગ્નેશ દાદા રાધે રાધે, ગાયક કલાકાર કમલેશ બારોટ તેમની વાણીનો લાભ આપનાર છે। બેઠકમાં સનાતન સંત પરિવાર ગુરુ ભક્તો સાથે નર્મદા ચેનલના ડાયરેક્ટર નરેશભાઈ ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા। કેસરોડ ખાતે યોજાનાર ભવ્ય કાર્યક્રમમાં શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથા તથા સત્સંગ હરિકીર્તન કથામૃતનું રસપાન કરવા સર્વેને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। 50મા શરદ પૂર્ણિમા એટલે કે સુવર્ણ જયંતિ મહોત્સવ પૂજ્ય સોમદાસ બાપુના સાનિધ્યની અંદર ઉજવવા જઈ રહ્યા છે અને આ સુવર્ણ જયંતિ મહોત્સવ નિમિત્તે પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધે કથાકાર એ વક્તા તરીકે અહીંયા ઉપસ્થિત રહેવાના છે અને સાથે સાથે રાત્રે 2 કલાક કમલેશ બારોટ પણ આનંદ કરાવશે। તો આ સનાતન ધર્મ પરિવારના આ કાર્યક્રમની અંદર પૂજ્ય સોમદાસ બાપુના સાનિધ્યની અંદર તમામ ભાઈઓ બહેનોને આમંત્રણ, ખાસ કરીને ભરૂચ જિલ્લાના તમામ ભાઈઓ બહેનો અને ધાર્મિક ભાવિ ભક્તોને આમંત્રણ છે। સનાતન ધર્મ પરિવાર મહાપ્રસાદીનું પણ આયોજન કરેલ છે, તો તમામ ભાઈઓ બહેનોએ મહાપ્રસાદી પણ આ કાર્યક્રમની અંદર લેવાની છે। તો તમામ ભાઈઓ બહેનોને ખાસ આમંત્રણ।